આવ્યું વિસાવદર ભેસાણમાં ખાતર આવ્યું. જયેશભાઈ રાદડિયાએ ટેમ્પા ઠલવી દીધા ગામે ગામ. હુકામ ઠલવાય પછી કહું પેલા ખાતર આવ્યું એ તો જોઈ લઈ. વાત થઈ હતી અમારી રેન્ક આવી ને રાજકોટની ત્યાંથી ખાતરનો પ્રસ્તાવ બને કે જો અમારી જવાબદારી છે 700 ટન ખાતર તમે વિસાવદર ભેસાણમાં અમે તાત્કાલિક દાયિત્વ તમને મોકલીએ અને કાંઈ ઇસ્યુ નથી. તમને હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે પાયાનું ખાતર તો ડીએપી જતું NPK યુરિયા કેક્સોઇડ જે ક્યાંય પણ જોતું હોય ને આ જયેશ રાદડિયાની જવાબદારી છે. તમારે કિરીટભાઈને ફોન નથી કરો. તમારે જે ખાતરની જરૂર પડે ત્યાં મને કહેજો. અહીંયા તમે માગશો ને એટલે બીજે જે રેન્ક તમારા પાદરમાં આવેલી ઉભી રહી. આવ્યું ને ખાતર હે છે ને જયેશભાઈ બહુ મહાન નેતા લાગે ને કે કિરીટભાઈ ને જયેશભાઈ ને આ બધી ટોળકી ભેગી થઈને ખાતર આપ્યું. હુકામ આપ્યું ખબર છે કે નહીં? હાલો એ તમને કહી દઉં. દારૂ ઉપર પ્રતિબંધ છે તો દારૂ જોઈએ એટલો મળે છે ને હોમ ડિલિવરી ઘરે બેઠા મળે છે. ખાતર ઉપર પ્રતિબંધ નથી પણ ખાતર મળતું નથી તો કોને જઈને કહેવાનું? અમે કઈ બાંગ્લાદેશી નથી, ઓલા ચંડોળા તળાવે રે ઈવડાઈ અમે નથી. અમે તો આ દેશના જ છે. અમારી 500 પેઢીઓ આ દેશમાં થઈ. દારૂ ઉપર પ્રતિબંધ છે, દારૂ જોઈએ એટલો મળે, ઘરે બેઠા મળે અને ખાતર પૈસા દેતા ન મળે. એનું શું કારણ? તો તમારી તાલુકાના મેજિસ્ટ્રેટ તરીકે, પુરવઠા અધિકારી તરીકે કઈ જવાબદારી ખરી કે પછી ગમે એટલું કહીએ એનો કોઈ અર્થ નથી? જોયું ને આમ ખાતર આવ્યું, કોઈ ઉપકાર નથી કર્યો. અને ભૂંડ ભક્તો બધા શું કહે છે? સરકાર આખી અમારી છે. ગોપાલ એકલો જીતીને શું કરશે? ગોપાલથી થોડા કામ થાય. સરકાર અમારી છે. અરે સરકાર આખી આવી, મુખ્યમંત્રી આવ્યા, CR પાટીલ આવ્યા, આખું કેબિનેટ આવ્યું, ધારાસભ્યો આવ્યા અને ઝીણા ઝીણા ગુજરાત ભરના જેટલા ફોલ્ડ રહ્યા છે ને બધા વિસાવદરમાં ઠલવાણા છે. ગામે ગામ ગોળ 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 ગાડીઓ ફેરવે છે. શું કામ ફેરવે ખબર? કિરીટ પટેલને જ જીતાડવા. પણ એને ખબર છે ગોપાલ ઇટાલિયા અમારી સામું આવેલ વિધાનસભામાં બે છે ને તો અમારે બેહવું ઊભું થઈને વહી જવું એ દેશ નહીં ઉદે. એટલે આ ટોળકી બધી ગોળ 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 આપણે ફરે છે અત્યારે.